ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થવા માટે તૈયાર. ભારતના રેલવે ઇતિહાસમાં મહત્વપૂર્ણ માઇલસ્ટોનની કગારમાં છે, કારણ કે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનની શરૂઆત થવા જઈ રહી છે. હાલમાં ટ્રાયલ્સ હેઠળ આ અદ્યતન ટ્રેન જાન્યુઆરી 2025માં દિલ્હીથી શ્રીનગર સુધીની કામગીરી શરૂ કરવાની અપેક્ષા છે. વંદે ભારત સ્લીપર ટ્રેન મુસાફરોની સુવિધા અને ટેકનોલોજીમાં એક મોટો કૂદકો છે. રાજધાની એક્સપ્રેસને બદલીને તે યુરોપિયન ટ્રેન ડિઝાઇનથી પ્રેરિત વધારાના સુવિધાઓ ધરાવે છે. ટ્રેનને ખજુરાહો અને મહોબા વચ્ચેના પ્રારંભિક ટ્રાયલ રન દરમિયાન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂર્ણ કરવામાં આવી હતી. આ ટ્રાયલ્સ લાંબા અંતરના પ્રવાસ અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે. 16 કોચ સાથે સજ્જ, જેમાં 11 3 ટિયર એસી કોચ, 4 2 ટિયર એસી કોચ અને એક ફર્સ્ટ ક્લાસ એસી કોચનો સમાવેશ થાય છે. ટ્રેન તમામ મુસાફરો માટે આરામદાયક મુસાફરીનો વાયદો કરે છે. દરેક બર્થને વધારાના પેન્ડિંગ, વ્યક્તિગત વાંચન, લાઇટ, પાવર આઉટલેટ્સ અને ટેબલ સાથે ડિઝાઇન કરવામાં આવી છે, જે સુખદ મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરે છે. ટ્રેનમાં વિમાન શૈલીના મોડ્યુલર બાયો વેક્યુમ ટોયલેટ્સ છે, જેમાં અલગ અલગ ક્ષમતા ધરાવતા મુસાફરો માટે વિશેષ સુવિધાઓ છે. વંદે ભારત સ્લીપર ટ્રેન માટે સુરક્ષા એક ટોચની પ્રાથમિકતા છે. તેમાં કવચ, એન્ટી ટકરાવ સિસ્ટમ, ક્રેશવર્થી ઘટકો અને ઉર્જા કાર્યક્ષમતા માટે પુનર્જનન બ્રેકિંગ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. ટ્રેનની ડિઝાઇન ખાસ કુપલર્સ અને ધૂળમુક્ત વાતાવરણ જાળવવા માટે સીલ ગેંગવેઝ સાથે ઝટકા-મુક્ત મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરે છે. આ ટ્રેનની શરૂઆત ભારતના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા અને મુસાફરોની સેવાઓને વધારવા માટેના વ્યાપક ઉપક્રમનો ભાગ છે. વંદે ભારત સ્લીપર ટ્રેન દિલ્હી અને શ્રીનગર વચ્ચેના મુસાફરીના સમયને નોંધપાત્ર રીતે ઘટાડવાની અપેક્ષા છે, જે હાલની સેવાઓ માટે ઝડપી અને વધુ આરામદાયક વિકલ્પ પ્રદાન કરે છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટના મહત્વને હાઇલાઇટ કર્યું છે, જે ભારતના ટ્રેન મુસાફરી માટે નવા ધોરણો નક્કી કરશે. ટ્રાયલ્સની સફળ પૂર્ણતા ટ્રેનના સત્તાવાર લોન્ચ માટે માર્ગ મોકળો કરશે, જે ભારતીય રેલવેમાં નવા યુગની શરૂઆત કરશે.